આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો પણ કરી દેવાના અને જ્ઞાતિના રિવાજ પ્રમાણે સમૂહ લગ્ન કરવા, છૂટાછેડા ન થાય એટલા માટે બેન દીકરીઓને સમજાવી અને વ્યસન મુક્તિમાં છોકરા જેટલા પણ છે એને કહી કે તમે દારૂ મૂકી દો, કુટેવ મૂકી દો અને સમાજને એકતાના તાંતરે બાંધવા માટે સંગઠન કરો અને જય ભીમ સંવિધાનને વરેલા છીએ એના જેટલા હકો છે એ આપણને મળ્યા છે. સરકારમાંથી અંત્યેષ્ટિની જે યોજના છે એના 5,000ના ફોર્મ ભરી આપું છું, મંજૂર કરી આપો. વિધવાના ફોર્મ ભરી આપો, મંજૂર કરી આપો. આયુષ્માન કાર્ડ હોય, પાન કાર્ડ હોય, ઈ શ્રમ કાર્ડ હોય, બધાય કાર્ડ, રેશન કાર્ડ બધાય કાર્ડ ઘરોઘર મળે એવી આપણે પ્રયત્ન કરીએ છીએ સાહેબ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, બોલો. જય ભીમ, જય સંવિધાન. જય ભીમ, જય સંવિધાન. સાહેબ તમારી પણ જય હો સાહેબ. મારું સાહેબ જી તમારી પણ જય હો મારું સાહેબ. તમે બહુ સારું ના ભાઈ, કાંઈ આપડી શું જય હોય. સારું કરો છો, બહુ સમાજ ઉપયોગી કામ બહુ કરો છો, સમાજ સેવક છો, સાચા કઠોર એમ. મેં તમને બક્ષિસ બાબા સાહેબે આપી છે. જી જી જી. અલખધણી રામદેવપીરનો હું ભગત છું. હા હા હા. તમારું બધું સાંભળું છું ને તો તમને કુદરતી કલા જેમ બાબા સાહેબ ને આપી હતી ને, હા હા હા. તો કોકના ઘરે દીવડો પ્રગટે ને હા. નાનો દીવડો એમ કેતો હતો કે સૂર્યનારાયણ તમે આથમી જાશો, હમ. મારી કોશિશ કરીશ કે પ્રકાશ દેવાનું. હા હા. એ તમે એક દીપક બનીને જે સમાજમાં પ્રકાશ પાથરો છો સાહેબ, જી જી. બહુ જેને કહેવાય કે અવિસ્મરણીય છે, જે વિસરાય નહીં એવી આ તમારી સેવા છે સાહેબ. જી જી જી. હું કચ્છ ભુજ થી પીસી ચાવડા બોલું છું. ક્યાંથી? કચ્છ ભુજ. કચ્છ ભુજ થી. આ પીસી ચાવડા. બોલો બોલો સાહેબ, બોલો. મારી પણ 30 વર્ષથી સેવા હું કરું છું, પણ તમારી તોલે ના આવું સાહેબો. ઠીક છે, આપણે તો ફરજ અદા કરીએ છીએ. બરાબર મને ને? સમાજ સેવા ક્ષેત્રે આખા ગુજરાતમાંથી મારું નામ સિલેક્ટ થયું અને મને દિલ્હી ખાતે ભારત જ્યોતિ રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે. એમ? હા, ઓહો. એટલે મેં મારું સાહેબ તમને યાદ કર્યા. વાહ ભાઈ વાહ, બહુ સરસ. 33 વર્ષથી પણ નિષ્કામ સેવા છે. એમ ને? હા, 3.5 વર્ષ હું હોમગાર્ડ ઇન્ચાર્જ કમાન્ડિંગ લખપત તાલુકાના યુનિટનો ફરજમાં રહ્યો તો મેં સેવા આપેલી છે. બરાબર બરાબર. અને મારી પોતાની દુકાન છે, વ્યાજબી ભાવની દુકાન છે. હા હા હા. સરકાર કમિશન આપતી નથી છતાં પણ અમે સેવામાં છીએ. હા હા હા. હવે એવું થઈ છે, અંગૂઠો આપે ને માલ આપવાનો. બરાબર. હા, અનકા માલ દુકાનમાં પડ્યો રહે હા પણ હા. 1 કિલો પણ કબૂતર ને ચણ ને આપી શકીએ નહીં. ઓહો. હા, એવી પરિસ્થિતિમાં પણ નોકરી કરીએ છીએ સાહેબ. બરાબર બરાબર. કરીએ છીએ પણ હવે આપ સાહેબે મારો ફોન રિસીવ કર્યો, ધન્યવાદ. પણ જી. અમે પાડિયાદના એક બેન હતા ને તમારા ઇન્ટરવ્યુમાં, હા હા. પાડિયાદના બેન હતા એને પણ મતો મૂક્યું તમારી પાસે. જી. સારું પાત્ર હોય ને હા કરવાની ઈચ્છા છે હા હા. ને પછી મારી પાસે પણ અમદાવાદના એક ભાઈ રમેશભાઈ ચાવડા છે, હા હા. એને પણ સારું પાત્રની અપેક્ષા હતી. તો બરાબર. મહિને 30-40 હજાર રૂપિયા કમાય છે. હા હા. હા, અને તમારા બાબરાની બાજુમાં જ કરિયાણા ગામ છે.
હા છે બિલકુલ. હા, ત્યાં બે ભાઈ છે, મોટી ઉંમરના 40 વર્ષના થઈ ગયા છે. હા હા ને એના જેવું જો પાત્ર જો સમકક્ષ મળી જાય ને, હા હા રોજના 1000 રૂપિયા કમાય છે સાહેબ. એમ. હા, ઘર સુખી છે, એની 6 વીઘા જમીન છે, પણ બિચારા મજૂરી કામ કરે છે, પણ ભણેલા નથી. બરાબર બરાબર. હા, તો આપ સાહેબ અનુમતિ આપો તો ઈ તમને મળવા આવે બાબરા. મળવાની તો બહુ જરૂર નથી, કેમ કે આપણે તો યુટ્યુબમાં મૂકીએ છીએ, બરાબર. બરાબર. તો મારી સાથે વાતચીત કરાય તો એ આપણે યુટ્યુબમાં મૂકી શકીએ, બરાબર ને. પણ ઈ સાવ અંભળ છે. અભણ હોય તો બોલી તો હકે ને. હા, બોલી શકે. અને તમે વાતચીત પૂરી કરી નાખો તો તમે આ મેલી દઈએ આપણે. એમ. હા, એમાં કઈ વાંધો નહીં. હા હા. બરાબર. એનો નંબર શું છે? નંબર હા, નંબર તમને વોટ્સઅપ કરું. એનો નંબર વોટ્સએપ કરો, એનો થોડોક બાયોડેટા આપો મને. આ કરિયાણાના ભાઈ, શું નામ છે એનું? એમનું નામ છે રઘુભાઈ કરશનભાઈ રાઠોડ. રઘુભાઈ. હા, રઘુભાઈ કરશનભાઈ રાઠોડ કઈ જ્ઞાતિમાંથી? ઈ મેઘવાળ રાઠોડ. અચ્છા, એવું છે એમ ને. હા, અને બીજા મેરમભાઈ કરશનભાઈ રાઠોડ, એ બે સગા ભાઈ જ છે. બરાબર. તો હા, તમને ચેક ભલામણ કરી કેવી રીતે? તમે તો કચ્છમાં છો. મારો પરિચય થઈ ગયો છે ને. હા. હા, આજે અમારો પરિચય થઈ ગયો છે ને, હું 1-2 વખત બાબરા આવી ગયો છું. અચ્છા અચ્છા. હા હા. બાબરા તમારા એડવોકેટ સાહેબ છે ને, આપણા બાબા સાહેબ આંબેડકર ના પુતળાની સામે જ છે ઓફિસ. હા હા હા. હા, ઈ મારા મિત્ર થાય, કચ્છમાં નોકરી કરી ગયા છે. એમ. હા, 108માં નોકરી કરી ગયા છે દેસલપર, અહીંયા નખત્રાણા તાલુકામાં. હા, સુરેશભાઈ મારું. હા, સુરેશભાઈ. એ મારો ભત્રીજો થાય. હા, એ સુરેશભાઈ ને મારો રેફરન્સ પૂછા કરી લેજો, પીસી ચાવડા. હે ને. હા હા, મારા જૂના હા મિત્ર. હા, બિલકુલ બિલકુલ, એ મારો ભત્રીજો છે. ઈ કચ્છમાં ધોરડો ને હાજીપીર ને હા આપણે બહુ અમારા તાલુકા વિશે, જિલ્લા વિશે બહુ પરિચિત છે. એમ. હા સાહેબ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. તમે કચ્છમાં આવો તો તમારી પણ અમે મહેમાનગતિ કરીએ સાહેબ. પાકું પાકું આવશું ત્યારે 100% તમને મળશું. હા, બરાબર ને. અને હમણાં હું જિલ્લાના મહામંત્રી તરીકે સેવા આપું છું. એમાં. હા, અનુસૂચિત જાતિ આપણું છે ને, હા હા કચ્છ મેઘોસી ગુજરાત સમાજ સેવા ટ્રસ્ટ, હા હા. એમાં જનરલ સેક્રેટરી તરીકે પીસી ચાવડા મારું નામ છે. ઉંમર 54-55 વર્ષ છે. બરાબર. સમૂહ લગ્નમાં 7 વર્ષ પ્રમુખ તરીકે રહ્યો છું. હા 14 હા પ્રમુખ તરીકે 10 વર્ષ સેવા આપી છે. એમ. હા, અને અત્યારે મારું ટ્રસ્ટ છે, અને અનુસૂચિત જાતિ ભીમરત્ન, ડોક્ટર ભીમરત્ન દયાપર છાત્રાલયમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. વાહ. અને નખત્રાણામાં કન્યા છાત્રાલય મળે એટલા માટે મંજૂરી મળી ગઈ છે. કન્યા છાત્રાલય આ સત્રથી ચાલુ થાય એના સરકારના માધ્યમથી સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે. વાહ. હા, એટલે અવસર મળ્યો છે જીવનનો, તો સમાજ સેવા કરી લઈએ. જે સમાજમાં જન્મ મળ્યો છે એનું ઋણ અદા નહીં થઈ શકે, છતાંય પણ એક તણખલું બનીને આપણે જેટલું ઘાસ બધું નથી, પણ એક નાનકડું તણખલું કોક ગાયનું પેટ ઠારે ને, વાહ. એટલું પણ આપણે સેવા કરીએ તો ધન થયું જીવન બાપુ. વાહ ભાઈ વાહ, સરસ સરસ. હા, એટલે આટલી સમૂહ લગ્નની સેવા, કોઈ બિચારા ગરીબ માણસ હોય એને પણ આપણે સેવાના માધ્યમથી કોકનું ભલું થાય. કોરોનામાં સારી સેવા આપી, અને કોકના સગપણ કરી દેવાના, અને હા જ્ઞાતિના રિવાજ પ્રમાણે સમૂહ લગ્ન કરવા, છૂટાછેડા ન થાય એટલા માટે બેન દીકરીઓને સમજાવી, અને વ્યસન મુક્તિમાં છોકરા જેટલા પણ છે એને કહી કે તમે દારૂ મૂકી દો, કુટેવ મૂકી દો, ને સમાજને એકતાના તાંતરે બાંધવા માટે સંગઠન કરો. અને જય ભીમ સંવિધાનને વરેલા છીએ, એના જેટલા હકો છે એ આપણને મળ્યા છે. સરકારમાંથી અંત્યેષ્ટિની જે યોજના છે એના 5000ના ફોર્મ ભરી આપું છું, મંજૂર કરી આપો. વિધવાના ફોર્મ ભરી આપો, મંજૂર કરી આપો. આયુષ્માન કાર્ડ હોય, પાન કાર્ડ હોય, ઈ શ્રમ કાર્ડ હોય, બધાય કાર્ડ, રેશન કાર્ડ
બધાએ કાર્ડ ઘરોઘર મળે એવી આપણે પ્રયત્ન કરીએ છીએ સાહેબ. વાહ, બહુ સરસ. પણ તમારી તો ના આવ્યો. ઠીક છે હવે તો. તમારી તો તમે તો સાહેબ નોકરી કરીને સમાજને સમર્પિત થઈને જે જોડવાનું કામ કરો છો ને સાહેબ, હા હા હા. કારણ કે આવું પાત્ર વ્યવસ્થિત ગોતી અને પછી એના વંશના વંશ યાદ કરે કે આ એક મારું સાહેબે કામ કરી દીધું છે. હા. બહુ ધન્યવાદ છે સાહેબ. તમને તો મળવાનો આનંદ થાય છે. આ તો ફોન ઉપર પણ મને એમ થાય કે રૂબરૂ મળીને તમને વંદન કરું, પાય લાગુ. આવજો ગમે ત્યારે આવો ને બાબરા. ત્યારે સુરેશ ને વાત કરજો. એને ત્યાં આંબેડકર ચોક છે ને, ત્યાંથી નજીક જ આપણું ઘર છે બાબરામાં. મારી તો મનોકામના એવી છે કે કચ્છ મૂકીને બાબરા રહું ને બાબરામાં જમીન મળે તો મકાન બનાવીને ત્યાં તમારા ભેગો સેવા આપું. શું વાત છે. હે ભગવાન, વાહ ભાઈ વાહ. કે બાબરામાં મકાન મળી જાય તો તમારી જોડે રહીને સેવા કરું અને ત્યાં રહું. વાહ ભાઈ વાહ. ના ના, સારી ભાવના તમારી. करना स्वामी जब प्राण तन से निकले, गंगा का घाट हो यमुना का तीर हो, इतना तो करना स्वामी मारू साहेब मिल जाए, વાહ વાહ વાહ. मारू साहेब मिल जाए, मेरा जीवन धन्य बन जाए. પાછળનું જીવન મારું તમારું પાછળનું જીવન તમારું ભેગું રહેવા જાય તો મારું જીવન ધન્ય થઈ જાય સાહેબ. એવું તો કઈ નથી, પણ મળશું આપણે, કઈ વાંધો નહીં. સાહેબ, બધાને ફરજ તો નથી મળતું આ સમાજ સેવા કરવાનું. તમને મળ્યું? હા, ખરી વાત છે, ખરી વાત છે, આ પૂર્વજોના ખરી વાત છે. આ બાપ દાદાના સારા કર્મો થકી તમને આ જીવન મળ્યું છે ને તમારા હાથે શુભ કામ થાય છે સાહેબ. હા, બિલકુલ બિલકુલ. ના ના, ખરી વાત છે, ખરી વાત. આપણે નિમિત્ત બનીએ છીએ એ પણ ઘણું છે. બરાબર ને? સારું છે. ધન્યવાદ. તમે સમય આપ્યો 2 મિનિટનો, 5 મિનિટનો. જી 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 જી. ટેલિફોનની વાર્તાલાપ આપણું જીવનનો એક બાપ દીકરાનો પ્રેમ હોય, 2 ભાઈનો પ્રેમ હોય ને મિત્રતાનો પ્રેમ હોય, હા હા હા. એવો બની રહે એવી અભ્યર્થના અને શુભેચ્છા તમને અઢળક સાથે. પીસી ચાવડા, વંદન. જી 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 જી. ભલે ભલે ભલે. જય ભીમ, જય સંવિધાન, જય ભીમ, જય સંવિધાન, જય સમાજની. તમારી પણ જય હો. ભલે સર, ભલે. ભલે ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો